નમસ્કાર મિત્રો, વેલકમ ટુ ઇનસાઇટ્સ ઇન્ટુ. આજે આપણે જીએસએસબીના સીસી જેની પ્રિલિમ્સ પૂરી થઈ ગઈ છે અથવા તો વિડીયો આવશે ત્યાં સુધી પૂરી થઈ જશે, એની પ્રિલિમ્સના કટ ઓફ વિશે વાત કરવાની છે. કટ ઓફ ક્યાં રહેશે, કેટલું રહેશે, એ રીતે વાત કરવાની છે. ઇનસાઇટ ઇન્ટુ આપણી ચેનલનું નામ છે, જ્યાં આપણે જીપીએસસી, સીસી, મેન્સ, એએસઆઈ, પીએસઆઈ કોઈ પણ ગુજરાત ગવર્મેન્ટની જે ગવર્મેન્ટ એક્ઝામ આવે છે તે વિશેની સ્ટ્રેટેજી અને કેમ તૈયારી કરવી તેના વિશેની વાત કરીએ છીએ. અહીંયા આપણે સિલેબસ, સ્ટ્રેટેજી, બુક, સોર્સિસ અથવા તો આન્સર રાઇટિંગ એ બધા જ અહીંયા વાત કરીએ છીએ. પણ હાલનો આપણો ટોપિક છે સીસીનું પ્રિલિમ્સનું કટ ઓફ, બિકોઝ એમાં ગ્રુપ એ અને ગ્રુપ બી બંને એક્ઝામો ઇન્ક્લુડ છે. તો હવે આના ઉપર ચર્ચા કરીએ, પણ પહેલા એ સમજીએ કે પ્રોસિજર શું છે કટ ઓફ ડિસાઇડ કરવાની અથવા તો પ્રિલિમ્સમાંથી મેઇન્સમાં કટ ઓફ ડિસાઇડ કરવાની પ્રોસિજર શું છે. તો અહીંયા આપણે જોઈએ કે સુધારો જે આવ્યો આઈ થિંક ફેબ્રુઆરીમાં, ત્યારબાદ ટોટલ જગ્યાઓ 5554 છે. ઠીક છે, તો આ એની પ્રોસેસ છે. હવે પ્રિલિમ્સમાં ચેકિંગ કઈ રીતે થવાનું આપણને બધાને ખબર છે. આપણે પ્રિલિમ્સ આપીએ એટલે કે 100 પ્રશ્નો 100 માર્ક. ઠીક છે, એક પ્રશ્નનો 1 માર્ક એ ફિક્સ છે. નેગેટિવ 0.25 ગુણ છે, એટલે એ પણ આપણને ખબર છે. અને નોર્મલાઇઝેશન થશે, મીન્સ કે અલગ અલગ બેચમાં અથવા તો અલગ અલગ પ્લેસમાં જે અલગ અલગ પેપર્સ લેવાના છે એ બધા પેપર્સમાં મે બી વેરિએશન હોઈ શકે બીકોઝ ઓફ એની હાર્ડનેસ. તો એમાં નોર્મલાઇઝેશન થશે. મતલબ કે તમને સિમ્પલ ભાષામાં સમજાવું, ધારો કે સવારની કોઈ બેચ છે, એક સવારની બેચ છે જે 8 વાગ્યા અથવા તો 9 વાગ્યાની જે બેચ હતી. હવે એ બેચમાં ધારો કે 100 ક્વેશ્ચન છે, એ 100 ક્વેશ્ચનમાંથી 60 અઘરા નીકળ્યા અને 40 સહેલા નીકળ્યા. ઠીક છે, હવે બીજી બેચ છે 1 વાગ્યાવાળી, જે 1 થી 3 વાળી અથવા 1 થી 2 વાળી. તો હવે એમાં સમજો કે એમાં 30 ક્વેશ્ચન જ અઘરા નીકળ્યા અને બાકીના 70 એકદમ સહેલા નીકળ્યા. તો હવે ઓબ્વિયસ છે કે આ બેચ છે એને માર્ક વધારે આવવાના છે કમ્પેર ટુ આ સવારની બેચ. એટલા માટે અહીંયા શું થશે, અહીંયા નોર્મલાઇઝેશન જેવું થશે કે આમના એવરેજ માર્ક સવારની બેચના અને આમના એવરેજ માર્ક બપોરની બેચના. એવી રીતે જેટલી પણ બેચ લેવાની, જેટલા પણ અલગ અલગ પેપર્સ લેવાના, એ બધાનું નોર્મલાઇઝેશન થશે. ઠીક છે, તો એ નોર્મલાઇઝેશન થયા બાદ એક મેરિટ લિસ્ટ બનશે. હવે જોઈએ કે મેઇન્સમાં ક્વોલિફાય કરવા માટે ક્યાં ક્યાં મિનિમમ ક્રાઇટેરિયા જોઈએ છે. તો પહેલી વસ્તુ, મિનિમમ 40 માર્ક. ગ્રુપ એ હોય કે ગ્રુપ બી કોઈ પણ હોય, નોટિફિકેશનમાં તમે જઈને વાંચી શકો છો. જે જૂની નોટિફિકેશન, પહેલી નોટિફિકેશન એમાં કહ્યું છે કે 40 માર્ક મિનિમમ રિક્વાયર્ડ છે, એટલા તો જોશે જ. સેકન્ડ વસ્તુ કે 7 ગણા ઉમેદવાર લેશે, મતલબ 5554 છે એમાંથી ગ્રુપ એ અને ગ્રુપ બી માટે 7 ગણા ઉમેદવારો લેશે. હવે આ એક વસ્તુ ધ્યાનમાં લેવાની એ છે કે ગ્રુપ એ ને બી માટે અલગ અલગ લિસ્ટ બનશે. મતલબ કે ગ્રુપ એ નું એક લિસ્ટ કે એમાં કેટલા કેટલા ઉમેદવારો મેઇન્સ લખવા માટે લાયક ઠર્યા છે, અને એક ગ્રુપ બી નું લિસ્ટ. એટલે મે બી જે લોકોને સારા માર્ક હશે એ બંને લિસ્ટમાં હશે, જે લોકોને થોડા નબળા હશે, ગ્રુપ એ નું કટ ઓફ ક્લિયર નહીં કરી શકે, એ લોકોનું નામ ખાલી ગ્રુપ બી ના લિસ્ટમાં હશે મેઇન્સ લખવા માટે. ઠીક છે, તો આ રીતે 2 લિસ્ટ બનવાના છે, એ પણ નોટિફિકેશનમાં લખ્યું છે. હવે આ થયા બાદ પેપર ચેકિંગ થશે અને ફાઇનલ રિઝલ્ટ બનશે. તો ફાઇનલ રિઝલ્ટમાં પણ સેમ છે, 2 લિસ્ટ બનશે. ઠીક છે, એ પણ હવે અહીંયા જે અલગ અલગ લિસ્ટ બનશે, જે 7 ગણા ઉમેદવાર લેશે, 7 ગણા ઉમેદવારમાં કેટેગરી પ્રમાણે લેશે. એમ જ એકઠા નહીં, પણ કેટેગરી પ્રમાણે 7 ગણા, કે જે તમને ખબર હોય તો મેઇન નોટિફિકેશન છે, નોટિફિકેશનમાં પૂરું બ્રેકડાઉન આપ્યું છે કે કઈ કેટેગરીને કેટલું કેટલું, જનરલને કેટલું, ઓબીસીને કેટલું, એસસી એસટીને કેટલી સીટ, કઈ એક્ઝામમાં અથવા તો કઈ પોસ્ટ માટે કઈમાં કેટલી સીટ છે, એ પ્રમાણે 7 ગણા ઉમેદવારો લેશે. હવે આ આપણને ખબર પડી ગઈ ક્વોલિફિકેશનનું. હવે ફાઇનલ રિઝલ્ટ કઈ રીતે આવશે કે ભાઈ અલગ અલગ લિસ્ટ બનશે ગ્રુપ એ ગ્રુપ બી નું આમના રિઝલ્ટ ઉપર, મેઇન્સના રિઝલ્ટ ઉપર. ઠીક છે ને, હવે આ થઈ ગઈ પ્રોસેસ. આ પ્રોસેસ શું કામ વિચારવાની જરૂર હતી કે આપણને થોડી ખબર પડે કે ભાઈ કઈ રીતે મેઇન્સનું રિઝલ્ટ બનવાનું છે. એટલા માટે આપણે આ પ્રોસિજર જોઈએ. અહીંયા નોર્મલાઇઝેશન એક નવી વસ્તુ છે, જે આ વખતે ઓનલાઈન હતી એક્ઝામ, એટલા માટે આ ઇન્ક્લુડ કરવામાં આવ્યું નોર્મલાઇઝેશન. બાકી નોર્મલાઇઝેશન હોતું નથી જનરલી. તો આ વાત થઈ. આપણે આ પણ વાત કરીએ. આ બધું સમજવું એટલા માટે જરૂરી હતું કે આપણને ખબર પડે કે કટ ઓફ ક્યાં રહેશે, કેવી રીતે રહેશે, કેમ વિચારવું કટ ઓફ વિશે. તો એ વાત છે. હવે આગળ જોઈએ કે હકીકતમાં કટ ઓફ ટેન્શન કોને લેવાની જરૂર છે, અથવા તો હું તો એવું જ કહીશ કે કોઈને લેવાની જરૂર નથી. પણ જે લોકોએ અટેમ્પ 50-55 ની આજુબાજુ કર્યા છે અથવા તો એનાથી ઓછા થયા છે, એ બોર્ડર પર કહી શકાય આપણે. ઠીક છે, એવું હું માનું છું. બિકોઝ તમે ધારો કે તમે 50 ક્વેશ્ચન કરીને આવ્યા, હવે એમાંથી જો તમારા 8 ક્વેશ્ચન પણ ખોટા પડી ગયા તો તમારે એક્ઝેક્ટ 40 માર્ક આવે. બિકોઝ 8 માર્ક આ અને બાકીના 2 માઇનસ થાય 0.25 ના. ઠીક છે, એટલા માટે જો તમે 50 ક્વેશ્ચન કર્યા અને એમાંથી તમારે 10 ખોટા પડ્યા એટલે તમારા માર્ક થાય 40. એટલે આ રીતે આપણે જોઈએ તો આ એક બહુ મોટું ટેન્શન વાળી બોર્ડર ઉપર વસ્તુ કહી શકીએ આપણે, કે ધારો કે તમે 50 કર્યા અથવા તો 55 કર્યા, તમારે 15 ખોટા પડી ગયા, તો તમે બોર્ડર પર આવી જાઓ સીધા. જ્યારે જે લોકોએ અટેમ્પ 60 થી 65 કર્યા છે
એમને થોડો લેવરેજ વધારે મળી રહે. ફોર એક્ઝામ્પલ કે તમે 50 ક્વેશ્ચનમાં 10 ખોટા કરો ત્યારે તમારે 40 માર્ક આવે. તો હવે આના એડિશન ધારો કે તમે 60 કર્યા અને તમારા 12 ખોટા પડ્યા, 13 ખોટા પડ્યા, તો એ તમને એક લેવરેજ મળે છે. એટલા માટે આ લોકોને કંઈ પણ વિચાર્યા વગર અત્યારે મેઇન્સની તૈયારી શરૂ કરી જ દેવી જોઈએ. પછી તમે ગ્રુપ એ ની કરો, ગ્રુપ બી ની કરો, જેની પણ કરો. આ લોકોને કોઈની રાહ જોવાની જરૂર નથી. જ્યારે હવે ઘણા લોકો, ઘણા કોચિંગ એવું કહેશે કે ભાઈ કટ ઓફ બહુ ઊંચું નથી જતું, અને એમની વાત થોડી સાચી પણ છે. બીકોઝ આપણે જોઈએ તો ઘણી બધી વસ્તુઓને લીધે આપણે એવું કહી શકીએ કે કટ ઓફ બહુ ઊંચું નથી જવાનું. ઠીક છે, આ આપણને ખબર છે. પણ અહીંયા એક કન્ડિશન છે કે જો તમારી એક્યુરેસી સારી હશે તો ઇવન તમે 55 કર્યા હશે તો પણ તમે સિલેક્ટ થઈ જશો. એટલે એક્યુરેસી મેટર કરે છે. ઘણી જગ્યાએ એવું પણ થશે કે કોઈ કે 65 70 કર્યા છે પણ 70 માંથી બહુ જ બધા ખોટા કરી નાખ્યા, તો ઓબ્વિયસલી એ ફેલ જ થવાનો છે. એટલા માટે એક્યુરેસી મેટર કરે છે. આ તો જસ્ટ મેં એવું કીધું છે કે એક આપણે અંદાજો લગાવી શકીએ, બીકોઝ આ લોકો પાસે ખોટા પડે છતાં પણ લેવરેજ વધારે રહેશે આ લોકો કરતા. એટલા માટે અત્યારે શું કરવાનું, હવે આગળની સ્લાઇડમાં હું કટ ઓફ કહીશ તમને, પણ હકીકતમાં જે લોકોને 60 થી 65 ટીક થયા હોય અને જેમને પોતાની એક્યુરેસી પર ભરોસો હોય, એ અત્યારે જ અહીંયા વિડીયો બંધ કરી દે. એમને આગળ જોવાની જરૂર જ નથી. એમને શું કરવાની જરૂર છે, આ સીસીઈ મેન્સનો એક વિડીયો છે, આ ચેનલનો ફર્સ્ટ વિડીયો છે. નીચે જઈ વિડીયોઝમાં જઈ નીચે જઈ આ તમે એક વિડીયો જોશો, 40 મિનિટનો વિડીયો છે. તમને બધું જ સમજાઈ જશે કે અત્યારે ગ્રુપ એ ની તૈયારી કરવી, ગ્રુપ બી ની કરવી, એએસઆઈ ની કરવી, પીએસઆઈ ની કરવી, ગ્રુપ એ ની કરવી તો કઈ રીતે કરવી, ગ્રુપ બી ની કરવી તો કઈ રીતે કરવી, એ બધું જ તમને આ વિડીયોમાં સમજાઈ જશે. હું અહીંયા કેમ નથી સમજાવતો? હવે તમે વિચારો, ત્યાં મેં સમજાવવા માટે 40 મિનિટ લીધી છે. જો હું અહીંયા સમજાવવા બેસો તો તમે કોઈ જોતો જ નહીં આ વિડીયો, તમે મૂકી દેતા વિડીયો. એટલા માટે એના માટે અલગથી એક વિડીયો બનાવી જ રાખ્યો છે ડિટેલથી. એમાં મેં થોડું શેડ્યુલ આપ્યું છે કે અત્યારથી હું શરૂ કરીશ, અત્યારથી શરૂ કરીએ. એ થોડું મેં ડિલે કર્યું છે. એટલા માટે એકવાર આ વિડીયો ખાસ જોઈ લેજો, 2x માં જોઈ લેજો. એટલે તમારા 20 મિનિટનો વિડીયો છે, 40 મિનિટનો વિડીયો છે, એ 20 મિનિટમાં પતી જશે. પણ તમને બહુ જ સારી ઇન્સાઇટ્સ મળી રહેશે આના ઉપરથી કે હકીકતમાં સીસી મેન્સમાં કઈ રીતે આગળ વધવું, કઈ રીતે વિચારવું. એટલા માટે એકવાર આ વિડીયો ખાસ જોજો. હવે આપણે જે લોકોને બોર્ડર પર છે, જે લોકોને હકીકતમાં ચિંતા થાય છે, એમના માટે આપણે કટ ઓફની ડિસ્કશન કરશું. પણ મારા મત મુજબ અત્યારે તમારે આ વિડીયો જોઈ અને મહેનત શરૂ કરી દેવાની જરૂર છે. બીકોઝ એએસઆઈ પીએસઆઈ પણ આવે જ છે, ઠીક છે, અને જીપીએસસીની મેન્સ પણ ઘણા બધાના હશે. એટલા માટે આ ટેન્શન અત્યારે કોઈને લેવાની જરૂર જ નથી. હું તમને બહુ જ સાચું કહું છું. જો તમે મારી વાતથી કન્વિન્સ થતા હોય તો આ વિડીયો જોઈ અને આ વિડીયોને આ જે અત્યારે વિડીયો શરૂ છે એને બંધ કરી આ વિડીયો જોઈ અને તમારી મહેનત શરૂ કરી દો. આગળની સ્લાઇડ જોવાની પણ જરૂર નથી તમારે. છતાં પણ જે લોકો બોર્ડર પર છે, જે લોકોને ચિંતા છે, તેમના સોલ્યુશન માટે હું કટ ઓફ વચ્ચે વાત કરી લઉં. હવે પ્રિલિમ્સનું કટ ઓફ છે એના માટે એક વસ્તુ સિમ્પલ છે કે ઘણા બધા રિવ્યૂઝ આપણે જોયા તો સમયની મર્યાદા બહુ બધા લોકોને નડી છે. એવરેજ બધાનો અટેમ્પ 60 થી 80 ની વચ્ચે થયા છે. કોઈક જ એવો હશે કે જે 80 અથવા તો 85 ઉપર ગયો હશે, અને મોસ્ટલી બહુ જ બધા લોકોએ મહેનત કરી અને 60 ની ઉપર તો કરી જ નાખ્યા છે. ઠીક છે, તો આ બે વસ્તુને ધ્યાનમાં રાખતા આપણને એવું લાગે છે કે કટ ઓફ બહુ ઊંચું નહીં જાય. અને બીજી શું વસ્તુ છે કે મિનિમમ 40 માર્ક છે, એટલે ઓબ્વિયસ છે કે 40 ની નીચે તો કટ ઓફ જવાનું જ નથી. અને નોર્મલાઇઝેશન પણ થવાનું છે. એટલે મે બી ધારો કે તમને એવું લાગે કે તમે બહુ સારું પેપર લખ્યું છે, પણ છતાં મે બી પોસિબલ છે કે ભાઈ તમારા પેપરમાંથી ઘણા બધા માર્ક ઓછા થઈ જાય. બીકોઝ તમારું પેપર સારું ગયું છે તો એનો મિનિંગ એવો પણ હોઈ શકે કે બીજાને અઘરું ગયું છે. હવે જો બીજાને અઘરું ગયું હશે એટલે એના થોડા માર્ક વધશે, તમારા માર્ક થોડા ઘટશે, એટલે નોર્મલાઇઝેશન થશે. તો એ પણ એક ફેક્ટર છે. ઉપરથી 7 ગણા લેવાના છે એટલે વેરિએશન વધી જશે કટ ઓફ નીચે જવાનું. ઠીક છે, તો હવે આપણે એક્સપેક્ટેડ કટ ઓફની વાત કરીએ તો ગ્રુપ એ અને ગ્રુપ બી ના વેરિએશનમાં બહુ જાજો ફેર મને નથી લાગતો. છતાં પણ હવે અહીંયા ગેસ કરવાનું જ છે, મારે તમને કહેવાનું જ છે. એટલા માટે હું એની રેન્જ 55-60 થી લઈ અને વધીને 65 એટલી રેન્જ મૂકી શકું છું. હવે આ વિડીયો જે આખો જોશે એમને જ ખબર પડશે મેં શું આંકડો કીધો છે અહીંયા ને અહીંયા. એટલા માટે આ વસ્તુ તમે સમજો. હું તો એવું જ કહીશ કે તમારા અટેમ્પ 60 થી 65 થી ઉપર થયા છે અટેમ્પ્ટ, તમે એટલા ક્વેશ્ચન કર્યા છે ને તમારી એક્યુરેસી જો 80% જેવી હશે તો તમે ક્વોલિફાય જ છો. તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એટલા માટે તમે મેઇન્સની પ્રિપેરેશન શરૂ કરી દો. કઈ રીતે કરવી તો મેં આ વિડીયોમાં બહુ સરસ રીતે સમજાવ્યું છે. 40 મિનિટનો વિડીયો છે, 2x માં જોઈ લો એટલે તમારે 20 મિનિટમાં પતી જશે. તમને એકદમ ક્લિયરિટી આવી જશે કે કઈ રીતે આગળ વધવું, કે ગ્રુપ એ ની તૈયારી કરવી, ગ્રુપ બી ની કરવી. મેં અહીંયા વચ્ચેનો માર્ક આપ્યો છે, મધ્યમ માર્ક, કે બંનેની તૈયારી અત્યારે શરૂ કરી દેવાની. કઈ રીતે કરવી એ એકદમ તમને શાંતિથી સમજાઈ જશે. એટલા માટે કોઈ કટ ઓફ હકીકતમાં એક્સપેક્ટ કોઈ કરી જ ના શકે અને હું પણ ના કરી શકું. આ તો જસ્ટ તમારા મનનું સમાધાન થાય એટલા માટે હું અહીંયા જસ્ટ કહું છું
કે એટલું કટ ઓફ રહેશે, જે મેં વાત કરી. ઠીક છે. હવે એમાંથી તમે કેટેગરી વાઇઝ ઉપર નીચે કરી લેજો. ઘણી વખત કેવું થતું હોય છે કે SC ST કેટેગરીમાં કટ ઓફ નીચું જતું હોય છે. ઇવન સેમ વસ્તુ થતી હોય છે ફિમેલમાં. ફિમેલમાં કટ ઓફ બહુ જ નીચે જતું હોય. જીપીએસસીનું આપણે એક્ઝામ્પલ લઈએ ક્લાસ 1-2નું, તો જનરલ મેલ માટે કટ ઓફ ફોર એક્ઝામ્પલ 400માંથી 180 હોય છે. ફોર એક્ઝામ્પલ આપણે લાસ્ટ એક્ઝામનો વાત લઈએ તો આ જ કટ ઓફ ફિમેલ માટે કેટલું થઈ જાય? 150. મતલબ જો 400 એ 30 માર્કનો ફરક પડે છે, તો 400 એ તમે 40 માર્કનો ફરક ગણી લો, મતલબ સીધો 10 માર્કનો ફરક. તો અહીંયા તમારું કટ ઓફ જો 55 રહેતું હશે તો લેડીઝનું મતલબ ફિમેલનું કટ ઓફ 45 જતું રહેશે. એવું આપણે ધારી શકીએ કે 10 માર્કનો ફેર પડી શકે છે. પણ હવે તમે જુઓ તો સિવિલ એન્જિનિયરિંગની અથવા તો કોઈ પણ ટેકનિકલ એક્ઝામ કે જેમાં 300 માર્કનું પ્રિલિમ્સનું પેપર હોય પ્લસ ઇન્ટરવ્યુ હોય જીપીએસસીમાં, તો એમાં 10%નો રૂલ હોય છે મિનિમમ. આપણે અહીંયા 40%નો છે કે 40 માર્ક મિનિમમ હોવો જોઈએ. એટલા માટે જો તમારા બહુ જ ઓછા માર્ક આવશે તો તમે ક્વોલિફાય થઈ જ જશો એની કોઈ ગેરંટી નથી, બિકોઝ 40 માર્કનો રૂલ છે. એટલા માટે મને એવું લાગે છે કે મારા એક્સપિરિયન્સ પરથી કે કટ ઓફ એટલું બધું ઊંચું નહીં જાય. એટલે તમે થોડા સારા એવા અટેમ્પ કર્યા હશે ને તમારી એક્યુરેસી થોડીક સારી હશે, તમે ક્વોલિફાય થવાના જ છો. ગ્રુપ એમાં નહીં થાવ તો ગ્રુપ બીમાં તો તમે કન્ફર્મ જ છો. ઠીક છે. એટલા માટે મહેનત શરૂ કરી દો, કંઈ પણ વિચાર્યા વગર. આ વિડીયોમાં બહુ શાંતિથી સમજો છો મહેનત કઈ રીતે કરવી. ઇવન તમારું A કે બીમાં નથી થતું, સોરી, કારણ કે બધાનું નથી જ થવાનું, એ આપણને ખબર છે. સીટ્સ લિમિટેડ છે. એટલે એક હાર્શ રિયાલિટી આપણે બધાને સમજવી પડશે કે જેટલા એક્ઝામ આવે બધાનું નથી થવાનું. જો આમાં તમારું નથી પણ થતું તો ASI PSI પાછળ જ છે, એની તૈયારીમાં લાગી જઈએ. ઠીક છે ને. અને એની તૈયારી આપણે CC મેઇન્સની તૈયારી કરતા કરતા જ કરશું આપણે. આમાં મેં ગ્રુપ A ગ્રુપ B બંનેની તૈયારી વિશેની વાત કરી છે. ઠીક છે. તો હવે સિમ્પલ વસ્તુ, હવે શું કરવાનું, અત્યારે શું કરવાનું? એક્ઝામ પૂરી થઈ ગઈ છે, રિઝલ્ટ નથી આવતું, તો શું કરવાનું? મેં વિડીયોમાં શાંતિથી સમજાવ્યું છે કે કમ્બાઇન્ડ પ્રિપેરેશન કેમ કરવી, મતલબ બંનેની જોડે ગ્રુપ A ગ્રુપ B ની તૈયારી કઈ રીતે કરવી. ડેડિકેટેડ વિડીયો મેં હમણાં કહ્યું જ છે કે આ વિડીયોમાં તમને સમજાઈ જશે કે કઈ રીતે ડેડિકેટેડ. એમની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તમે ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી શકો, એ પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં હશે. ASI PSI ઉપરના વિડીયોઝ પણ હું હવે મૂકતો થઈશ, એટલે તમને ખબર પડશે કે કમ્બાઇન તૈયારી કઈ રીતે કરવી. જો એક વસ્તુ સમજો તમે, બધા પુસ્તક સેમ જ છે, બધે હિસ્ટ્રી સેમ જ છે, બધે બંધારણ સેમ જ છે, બધે ઇકોનોમી સેમ જ આપેલી છે. તો હવે આપણું માઇન્ડસેટ એવું હોવું જોઈએ કે કોઈ પણ એક્ઝામ આવે આપણે એની એટલીસ્ટ પ્રિલિમ્સમાં અલગથી તૈયારી ના કરવી પડે. મેઇન્સ આવે તો વસ્તુ અલગ છે. એટલા માટે અને ગ્રુપ બી ની જે મેઇન્સ છે એ ઓબ્વિયસલી તમને ખબર છે, અને ASI ની મેઇન્સ અને PSIમાં પણ GS નો પોર્શન, એ બધું પ્રિલિમ્સની જેમ જ છે. ઓપ્શન વાળું ઓબ્જેક્ટિવ એ તમને પણ ખબર છે, એટલે એને પ્રિલિમ્સ જ ગણી શકો તમે આમાં GS PSIમાં. એટલે તમે સમજ્યા, ગમે ત્યારે તમે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી શરૂ કરો તો એટલી ડિટેલમાં તમે પ્રિલિમ્સની તૈયારી કરો કે તમારે તૈયારી એક જ વખત કરવી પડે ડેડિકેટેડ. પછી તમારે પ્રિલિમ્સ આવે ત્યારે ટેન્શન નહીં, એક અઠવાડિયામાં તમારે કરંટ અફેર એડ કર્યું, તમારું પ્રિલિમ્સ પૂરું. એટલા માટે તમે અત્યારે કમ્બાઇન્ડ તૈયારી શરૂ કરો, શાંતિથી સમજો કઈ રીતે કરવું છું નહીં. અને હવે તો આમાં પણ ગ્રુપ એમાં પણ મેઇન્સ આવી ગઈ છે, જે ઓબ્વિયસલી GPSC મેઇન્સને રિઝેમ્બલ કરે છે, સ્પેશિયલી ગુજરાતી અને ઇંગ્લિશના પેપરમાં. GSમાં તો મે બી થોડો ચેન્જ આવી શકે છે લેવલના લીધે, બાકી આ બંનેમાં સેમ જ થવાનું છે. એટલા માટે સ્ટ્રેટેજી વિડીયોઝ GPSC મેઇન્સના મેં મૂકેલા જ છે. આખી સિરીઝ જ શરૂ છે, એનું નામ છે GPSC મેઇન્સ, ડીકોડ GPSC મેઇન્સ. હવે એનું નામ મેં એવું કેમ રાખ્યું છે ડીકોડ GPSC મેઇન્સ, બીકોઝ તમે સમજો, તમે GPSC ક્લાસ 1ની તૈયારી કરી લો છો, 1-2ની, એટલે તમારી DYSO ની તૈયારી થઈ ગઈ, તમારી STI ની તૈયારી પણ થઈ ગઈ, મેઇન્સની વાત કરું છું, તમારી ગ્રુપ A ની મેઇન્સની પણ તૈયારી થઈ ગઈ. તમે આ વસ્તુ સમજો, એટલે તમને બહુ શાંતિથી તમે બહુ સારી રીતે કરી શકશો. તો આ મેં ત્રણેય વસ્તુ સમજાવી દીધી કે હવે શું કરવાનું છે. ઠીક છે. આવડે બધી સ્લાઇડ પૂરી થઈ ગઈ છે. અને હું તો એવું જ કહીશ કે આ કોઈને વિચારવાનું જ નથી, આપણે બસ એવું જ વિચારવાનું છે, કોઈને ટેન્શન લેવાની અત્યારે જરૂર નથી. અત્યારે શું કરવાનું છે એના ઉપર આપણે ફોકસ કરીએ. ઠીક છે. અને આ વિડીયો બનાવવાનું મારું મેઇન રીઝન તમને પ્રિલિમ્સના માર્ક કહેવા માટેનું, કટ ઓફ કહેવા માટેનું નથી, પણ તમારું આ જે ટેન્શન છે ને એને દૂર કરવા માટેનું છે કે તમે ટેન્શન મૂકો, બાકી તમે અત્યારે જે કરવાનું છે એ પણ નહીં કરી શકો. એટલા માટે ટેન્શન લેવાની કંઈ જરૂર નથી. આપણે આ વિડીયો જોઈએ અને કમ્બાઇન તૈયારી કઈ રીતે કરવી એ શરૂ કરી દઈએ, જેથી કરી ASI PSI પણ ઇવન દેવાની થાય તો આપણે એમાં પાસ થઈ શકીએ. ઠીક છે. બસ આજના વિડીયો માટે એટલું જ હતું. ડીકોડ GPSC મેઇન સિરીઝ શરૂ જ છે, એ તમને તમારા ગ્રુપ A ની તૈયારી માટે બહુ જ કામ લાગશે. ઇવન STI મેઇન્સ, DYSO મેઇન્સ અને GPSC મેઇન્સ પણ આવી જ રહી છે હમણાં, તો એમાં પણ કામ લાગવાનું જ છે. ઇવન જે લોકોને ઇંગ્લિશમાં ઇસ્યુઝ હોય છે, ઘણા લોકોને હવે મેઇન્સમાં લખવાનું છે ડિસ્ક્રિપ્ટિવ, એટલે ઘણા લોકોને ઇસ્યુ થાય છે. તો GPSC ડરાવે છે એની સિરીઝ પણ શરૂ થઈ ગઈ છે, જેમાં હું કેવું કરું છું, એક એડિટોરિયલ લઉં છું, એડિટોરિયલ પહેલા સમજાવું છું,
એટલે જીએસનો પોર્શન તમને સમજાય. ત્યારબાદ એ ઇંગ્લિશના એડિટોરિયલમાંથી કોઈ 10 વર્ડ્સ કે જે ઇંગ્લિશ છે અને જે રૂટીનમાં જીએસમાં યુઝ થાય છે તેને હું સમજાવું છું, તેના મતલબ સમજાવું છું. તો એ પણ તમને વિડીયોઝની લિસ્ટમાં મળી જશે. ઇંગ્લિશ ડરાવે છે સિરીઝમાં, અને ડીકોડ જીપીએસસી મેઇન્સથી તમે ગ્રુપ એની તૈયારી બહુ સારી રીતે કરી શકશો. તો બસ આ વિડીયોમાં એટલું જ હતું. ઇન્સાઇટ્સ ઇન્ટુ ફ્રોમ નોલેજ ટુ વિઝડમ, અને ટેલિગ્રામ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જોડાઈ જજો એટલે કોઈ પણ નવી અપડેટ માટે તમને તરત જ ખબર પડી જાય. અને સ્પેશિયલી આ એટલા માટે જોડાવાની જરૂર છે કે આજે હું એડિટોરિયલ ડિસ્કસ કરું છું, એડિટોરિયલનો ફોટો હું તેના ગુજરાતી અર્થ જોડે હું અપલોડ કરું છું. એટલે તમારે રિવિઝન કરવાનું થાય તો તમારે જસ્ટ ગ્રુપમાં આવવાનું છે અને ફોટોસ બધા ફેરવી નાખવાના, એટલે તમારું રિવિઝન ઝડપથી થઈ જાય. એટલા માટે ખાસ તમારે ગ્રુપ જોડાવાની જરૂર છે. એકવાર તમે જઈને ચેકઆઉટ કરજો કઈ રીતે હું ફોટોઝ મૂકું છું. ઠીક છે, થેન્ક યુ.